વાત કરવી છે જંત્રીની જંજાળની, કારણ કે જ્યારથી જંત્રીમાં સુધારાની વાત સામે આવી છે રાજ્યની અંદર એક ફડકનો માહોલ દેખાઈ રહ્યો છે। બિલ્ડરો તો ફડકમાં છે જ, પણ એની સાથે સાથે સામાન્ય લોકો પણ, કારણ કે બિલ્ડરોનું કહેવું છે કે મકાનો ખૂબ મોંઘા થઈ જશે અને આ બધી જ વાત વાટાઘાટો બિલ્ડર એસોસિએશન અને સરકાર વચ્ચે ચાલી રહી હતી અને એમાં સરકારે નમતું જોખ્યું છે અને સૂચિત જંત્રી સામે વાંધા અરજીની મુદતમાં વધારો કરવા માટે, એટલે કે 1 મહિનો વધારો કરવા સરકાર રાજી થઈ છે। જંત્રી બાબતે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 1 મહિનાનો વધારો કર્યો છે વાંધાઓ લેવાનો, અને અત્યારે આ જે 20 ડિસેમ્બરના રોજ પૂરી થતી હતી વાંધા લેવાની અવધિ, એ 1 મહિનો એને લંબાવી અને વાંધાઓ લેવામાં આવશે અને સાથે સાથે એ વાંધાઓ પણ હવે ઓફલાઈન ને ઓનલાઈન બંને રીતે લેવાશે અને સમગ્ર પ્રક્રિયા જેટલા પણ વાંધા આવ્યા છે અને કન્સર્ન જે લોકો આની સાથે સંકળાયેલા હોય તમામ લોકોની સાથે ચર્ચા વિચારણા કરી આ વાંધાઓને પણ જોઈ અને એના પછી જંત્રી બાબતનો નિર્ણય આખરી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે। જંત્રીનો જે કાયદો છે, જંત્રી ગયા વર્ષે જે ડબલ કરી હતી, ડબલ કર્યા બાદ જે સાયન્ટિફિક સર્વે કરીને જંત્રીના જે દરો અમલમાં મૂકવાના હતા એની જગ્યાએ રાતોરાત તમે જુઓ તો 1,000% જેવો વધારો કરીને જે અત્યારે દર મૂક્યા છે। તો બાંધકામ ક્ષેત્ર એટલે એવું સમજો કે એગ્રીકલ્ચર ક્ષેત્ર પછીનું સૌથી મોટી રોજગારી આપવું આ ક્ષેત્ર છે, અને આ જો જંત્રી અમલમાં આવશે તો સંપૂર્ણ ઉદ્યોગ ઠપ થઈ જશે। મહારાષ્ટ્રની વાત કરીએ, આજુબાજુના બીજા સ્ટેટોની વાત કરીએ તો ત્યાં આગળ એવું છે કે દર વર્ષે 8 થી 10% વધારો હોય છે, પીરિયડિકલી 8 થી 10। સીધું આજે જે 1000% વધારી દીધા છે, 800% કોઈ જગ્યાએ 500%, એવું નથી હોતું। અમે 9 તારીખે કલેક્ટરને આવેદનપત્ર આપવા જવાના છે અને